ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति। कथं भूतश्च ब्रह्मणि स्थितः ब्रह्म प्राप्नोति। ब्रह्मમાં સ્થિત છે એ કેવી રીતે બ્રહ્મને પ્રાપ્ત કરે છે? ય અંતઃસુખ અંત આત્મનિ સુખમ યસ્ય જે અંતઃસુખ છે અર્થાત અંતરમાં આત્મામાં જેનું સુખ છે અર્થાત સુખ માટે જે પોતાને સિવાય બીજા કશા પર આધારિત નથી, સર્વ જરૂરિયાતથી મુક્ત. અંતરારામ આરામ કહો ક્રીડા કહો જેની ક્રીડા પણ આત્મા સાથે જ છે, સંપૂર્ણ અંતર્મુખ જે છે. અંતર્જ્યોતિ જેની જ્યોતિ કહો જ્ઞાન કહો એ પણ અંતરાત્મા જ છે. એમ પણ કહી શકાય કે સર્વત્ર એના આત્માનું દર્શન છે, મળે જ્યાં પણ ક્રીડા થતી હોય એ અંતર્જ્યોતિ જ કહેવાય. અંતે રીતે અંતઃસુખ અંતરારામ અંતર્જ્યોતિ स योगी ब्रह्म निर्वाणम ब्रह्मभूत अधिगच्छति. ब्रह्मभूत योगी जे ब्रह्म बनी गयो છે બ્રહ્મપણું એને પ્રાપ્ત કર્યું છે યોગી. ब्रह्म निर्वाणम अधिगच्छति ब्रह्मणि निर्वाणम निर्वृतिम संतृप्तिम सुख पूर्ण आनंद ब्रह्म पूर्व आनंद प्राप्त पूर्ण आनंद प्राप्त करे अर्थात ये ब्रह्मानंद प्राप्त करे છે. આગળ 25મા શ્લોકથી કહે છે
કિંચ લભંતે બ્રહ્મનિર્વાણમ ઋષયઃ ક્ષીણકલ્મષાઃ છિન્નદ્વૈધાયતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ. ભાષ્યકારે કિંચ કહ્યું ને, આનંદરી કહે છે કે મુક્તિ હેતો જ્ઞાન સાધનાંતરમાં, જ્ઞાન જે મુક્તિનું સાધન છે એનું બીજું સાધન કહે છે. આગળ સાધન કહ્યું, હવે બીજું સાધન કહે છે. હવે બીજું સાધન તો ના કહેવાય, પણ ચાલો એ પ્રકારે આનંદગીરી મહારાજ કહે છે. કિંચ કહ્યું એટલે અર્થ એવો કહેવો પડે. લભંતે બ્રહ્મનિર્વાણમ મોક્ષમ ઋષયઃ સમ્યક દર્શિનઃ સંન્યાસિનઃ ક્ષીણકલ્મષાઃ ક્ષીણપાપાદિદોષાઃ છિન્નદ્વૈધાઃ છિન્નસંશયાઃ યતાત્માનઃ સંયતેન્દ્રિયાઃ સર્વભૂતહિતે રતાઃ સર્વેષાં ભૂતાનાં હિતે આનુકૂલ્યે રતાઃ અહિંસકાઃ ઇત્યર્થઃ. વળી લભંતે બ્રહ્મનિર્વાણમ એટલે મોક્ષ, નિવૃત્તિ એટલે સંતૃપ્તિ, સુખ, આનંદ. બ્રહ્મનિર્વાણમ બ્રહ્મનો આનંદ કે બ્રહ્મરૂપી આનંદ પ્રાપ્ત કરે છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. કોણ? ઋષય. ઋષંતી જાનંતી ઋષય સમ્યક દર્શિન. ઋષ ધાતુ અર્થ જ્ઞાનના અર્થમાં છે, એટલે ઋષય સમ્યક દર્શિન. એ લોકોનું યથાર્થ દર્શન છે આત્માનું, બ્રહ્મનું. એવા સંન્યાસીન. ભાષ્યકાર કહે છે કે એવા સંન્યાસીઓ, એટલે આ પ્રકારે જ્ઞાન ધરાવનારને સંન્યાસી કહેવામાં આવ્યા. એ પ્રકારે જ ભગવદ્ ગીતામાં સંન્યાસીની વ્યાખ્યા લગભગ બધે જ થયેલી છે. સમ્યક દર્શિન સંન્યાસી, જેને યથાર્થ દર્શન છે પરમાત્માનું, બ્રહ્મનું. અને તેથી સંન્યાસી છે, કારણ કે બ્રહ્મનું દર્શન એટલે બ્રહ્મ સાથે ઐક્ય, અને તેથી અન્ય સાથે બધો જ પ્રકારની આસક્તિ છૂટી જ ગઈ છે ને. બ્રહ્મમાં જેનું ઐક્ય છે એ બ્રહ્મમાં આસક્ત થઈ ગયા ને, એક ઐક્ય છે, અર્થાત બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે, એટલે સંન્યાસીન. એટલે જે લોકો મનથી તો સંન્યાસી છે, કદાચ જીવન રીતિથી કે બીજી રીતે સંન્યાસી હોય કે ના હોય, આ પ્રકારનું જ સંન્યાસીનું વર્ણન કે સંન્યાસનું વર્ણન ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે. ક્યાંક જોયું નથી, પણ કદાચ કઈ જીવન રીતિ, કઈ ભાષા, વેશભૂષા એવી કોઈ રીતે સંન્યાસીનું વર્ણન નથી. આમ જ્ઞાન લક્ષણ સંન્યાસ. સંન્યાસીના ક્ષીણ કલ્મષાઃ. કલ્મષ એટલે પાપ. ક્ષીણ પાપાદિ દોષાઃ. પાપાદિ પાપ વગેરે દોષ એના ક્ષીણ થઈ ગયા છે. પાપાદિ એટલે ચાલો પાપ વગેરે, પુણ્ય એને દોષ કહેતા હોય, જો કે બ્રહ્મજ્ઞાની દ્રષ્ટિએ પુણ્યને પણ દોષ કહેવાય. એમાં કર્તૃત્વ રહેલું છે. મૂળ તો કર્તૃત્વ બી દોષથી મુક્ત. કર્તૃત્વ, ભોક્તૃત્વ જે ઉપાધિમાં અહમભાવની જન્મે છે એમાંથી મુક્ત, એટલે કે ઉપાધિમાં અહમભાવથી મુક્ત. છિન્નદ્વૈધાઃ. દ્વૈધા એટલે સંશય. છિન્ન સંશયા. બધા પ્રકારની દ્વિધામાંથી, સંશયમાંથી જે લોકો મુક્ત છે, જેમના બધા સંશય દૂર થઈ ગયા છે.
યથાત્માન આત્મા નથી આગળ ઇન્દ્રિય કરવામાં આવ્યો સંયતેન્દ્રિયા, જેમને પોતાની ઇન્દ્રિયો પર વ્યક્તિત્વ પર સંપૂર્ણ કાબુ છે, એટલે જેની બધી ઇન્દ્રિયોને વ્યક્તિત્વ અનુકૂળ છે. સંયત એટલે આમ કે જોવા જઈએ તો યત એટલે જેને નિયંત્રણમાં રાખ્યા છે, પણ કશાયને નિયંત્રણ રાખવું પડે તો હંમેશા રહે ને નિયંત્રણમાં. ક્યાંક આપણે જરાક ચૂકી જઈએ, બેધ્યાન થઈ જાય તો નિયંત્રણ જતું રહે. આ નિયંત્રણ એવું છે, સ્વાભાવિક છે. ઇન્દ્રિયો સ્વભાવથી જ અનુકૂળ છે. જેમ પક્ષીઓ પોતાના માળામાં આવે અને અત્યંત શાંતિ અનુભવે, તેવી રીતે ઇન્દ્રિયો પણ પોતાના માળામાં પોતાના સ્વરૂપમાં અત્યંત શાંતિ અનુભવે છે, તૃપ્તિ અનુભવે છે. માટે ઇન્દ્રિયો ભલે સંયત ઇન્દ્રિયા કહ્યું કે જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કર્યો છે, તો કે જેની ઇન્દ્રિયો સંપૂર્ણ અનુકૂળ છે. સર્વભૂત હિતે રતા, સર્વેષાં ભૂતાનાં હિતે રતા, હિતે આનુકૂલ્યે. બધા જ ભૂતો, બધા જ પ્રાણીઓના હિતમાં રત છે. બધા હિત એટલે અનુકૂળતા, બધા પ્રાણીઓને જે અનુકૂળ છે. એટલે અર્થ કરવામાં અહિંસકા, એટલે અહિંસાનો અહીંયા સરસ અર્થ કરવામાં આવ્યો. ભાષ્યકાર કે અહિંસકા, અહિંસક એટલે કોઈ હિંસા કરતો નથી. ક્યાંય કોઈને પ્રતિકૂળ હોય એ તો ભલે ભૌતિક રીતે નહીં તો આપણે માનસિક રીતે હિંસા થતી હોય છે. આપણને કોઈ પ્રત્યે પ્રતિકૂળતા હોય તો કોઈક ને કોઈ રીતે આપણા વિચારો દ્વારા આપણે ઈજા પહોંચાડતા હોઈએ છીએ. પણ અહીં કહેવાય સર્વભૂતાનાં હિતે આનુકૂલ્યે રતા, બધા જીવોની અનુકૂળતામાં જે રત છે, બધા જીવન અનુકૂળતામાં જે નિષ્ઠ છે, એનો અર્થ કર્યો અહિંસક. જે હિંસા નથી કરતો, એટલે કે અન્યની અનુકૂળતામાં જે અન્યની અનુકૂળતામાં જે નિષ્ઠ છે, પ્રસન્ન છે, અન્ય અનુકૂળતામાં રત છે, એટલે જે સર્વને અનુકૂળતા ઈચ્છે છે આપોઆપ જ. એટલે અહિંસાનો આ પ્રકારનો ઉત્તમ અર્થ કરવામાં આવ્યો. એટલે વિનોદ હવે આ વસ્તુની નોંધ લે છે કે ભાષ્યકારે કહ્યું કે સર્વભૂતાનાં હિતે આનુકૂલ્ય રતા, બધા ભૂતોની જીવોની અનુકૂળતામાં વ્રત છે, એટલે અહિંસકા ઇત્યર્થ. અહિંસાની વ્યાખ્યા કરવામાં આવી. આગળ કહે છે કિંચ કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસાં અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનાં. અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે, અભિત ઉભયતઃ, જીવંત છે ત્યારે અને મૃત્યુ પછી પણ બ્રહ્મનિર્વાણં વર્તતે. બ્રહ્મનિર્વાણનો અર્થ મોક્ષ જ કરવામાં આવ્યો કે જે જીવંત છે ત્યારે તો મુક્ત છે, અને જીવંત મરે પછી પણ મુક્ત જ છે. ટૂંકમાં મૃત્યુ પછી ત્યારે જ મોક્ષ હોઈ શકે જ્યારે જીવંત હોઈએ અને મુક્ત હોઈએ ત્યારે. મૃત્યુ કોઈ બીજું પરિવર્તન લાવતું નથી. જીવિત જે પ્રકારે હું મૃત્યુ પામું એ જ પ્રકારે બીજો જન્મ થવાનો છે. મૃત્યુ માત્ર આ દેહનો અંત લાવે અને પછી આપણું પ્રારબ્ધ બીજો દેહ ઉત્પન્ન કરે. અંતેથી મૃત્યુ પછી તે જ મુક્ત હોઈ શકે જે જીવંત છે ત્યારે પણ મુક્ત છે. એટલે
જીવતામ મૃતાનામ છે મોક્ષો વર્તતે. જે જીવંત છે તેથી મૃત્યુ પછી પણ જેના માટે મોક્ષ જે છે મોક્ષ વિદ્યમાન છે. વિદિતાત્મનામ વિદિતઃ જ્ઞાતઃ આત્મા યેષામ તે વિદિતાત્માનઃ તેષાં વિદિતાત્મનાં સમ્યક દર્શનાં ઇત્યર્થઃ. બાકી રહી ગયું? અચ્છા વાહ, ક્યાં છીએ આપણે? યત ચેતસાં સંયતાંતઃકરણાનાં અભિતઃ ઉભયતઃ જીવતાં મૃતાનાં ચ બ્રહ્મનિર્વાણં મોક્ષો વર્તતે. યતિનામ સંન્યાસીનામ, યતિ એટલે યત્નશીલ જે છે, એટલે કે જેને પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબુ છે, અને એનો અર્થ સંન્યાસી એવો કરવામાં આવ્યો. યતિનામ સંન્યાસીનામ, સંન્યાસી એટલે જે સર્વ આસક્તિથી મુક્ત છે, એનું મુખ્ય લક્ષણ છે. બાહ્ય રીતે સંન્યાસી કદાચ વેશભૂષાથી વગેરે કે જીવન રીતિથી કહેવાતા હોય, પણ સંન્યાસીનું મુખ્ય લક્ષણ એ છે કે સર્વ પ્રકારની ઈચ્છાથી આસક્તિથી મુક્ત છે. એવું ત્યારે જ બને જ્યારે આસક્તિ પૂરી કરવાથી જે પ્રાપ્ત થાય છે એ આપણને અંતરથી જ પ્રાપ્ત થતું હોય. તો એમને આસક્તિ જાય નહીં, અમને ક્યાંક ને ક્યાંક આસક્ત રહેવાનું. એટલે બહારના વિષયની આસક્તિ ત્યારે મુક્ત થયા જ્યારે એને અંતરાત્મામાં આસક્તિ હોય. બે રીતે અંતર્મુખતા પણ છે અને જોડે જોડે જ્ઞાન છે. અંતર્મુખતા એટલે વૈરાગ્ય છે, અને સાથે સાથે આત્માનું જ્ઞાન છે. આ આનંદ સ્વરૂપ શું એ પ્રકારનું જ્ઞાન છે. યત ચેતસામ, એમનું ચિત્ત પણ સંપૂર્ણ રીતે નિયંત્રિત છે. સંયતાંતઃકરણાનામ, સંયત અંતઃકરણાનામ, જેનું અંતઃકરણ કહો મન કહો એ પણ સંયત છે, એટલે કે જેને સંપૂર્ણ રીતે નિયંત્રિત છે, કાબુમાં છે, જેણે પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. એટલે સંયતનો અર્થ એવો થાય કે જેણે સારી રીતે નિયંત્રિત કર્યા છે. એ નિયંત્રણમાં કોઈ પ્રકારનો પ્રયત્ન કે બળજબરી જાણે જણાય. આગળ કહ્યું તે પ્રકારે એવું હોય તો એ હંમેશા ન ટકે. તેથી વિજત ચેતસામ સંયત અંતઃકરણાનામ, અંતઃકરણ જેનું સંપ્રત અનુકૂળ થઈ ગયું છે. ઉભયતઃ જીવતામ મૃતાનામ ચ બ્રહ્મ નિર્વાણ મોક્ષો વર્તતે. અભિતઃ કહ્યું. હા, અભિતઃ એટલે ઉભયતઃ, બંને રીતે. જીવતામ મૃતાનામ છે, જીવંત છે ત્યારે અને મૃત્યુ પછી પણ. બ્રહ્મ નિર્વાણમ મોક્ષ વર્તતે, એમને માટે બ્રહ્મ નિર્વાણ કહો. નિર્વાણ એટલે નિવૃત્તિ, એટલે કે આનંદ, બ્રહ્મરૂપી આનંદ કે બ્રહ્મનો આનંદ વર્તતે. મોક્ષ એમને ઉપલબ્ધ છે. વિદિતાત્મનામ વિદિતઃ જ્ઞાતઃ આત્મા યેષાં તે વિદિતાત્મનઃ તેષાં
વિદિતાત્મના સમ્યક દર્શના ઇત્યર્થઃ. વિદિતાત્મા શબ્દનો અર્થ કરે છે વિદિતઃ આત્મા યેન સહ યેષામ, તે બહુવચન છે. વિદ એટલે જાણવું, વિદિત જ્ઞાત આત્મા, જેમના વડે આત્મા જ્ઞાત છે, જેમણે આત્માને જાણ્યો છે એને વિદિત આત્મા. વિદિત અને આત્મા. વિદિત જાણ્યો છે, આત્મા જેમણે, તે વિદિત આત્માના. બહુ છે ને, વિદિત આત્મના તેષામ વિદિત આત્મનામ, એટલે કે સમ્યક દર્શનામ ઇત્યર્થ. જેમનું યથાર્થ દર્શન છે, એટલે કે હું જેવો છું તેવું જેનું દર્શન છે. તો બધી વસ્તુનું યથાર્થ દર્શન હોય, આત્માનું યથાર્થ દર્શન હોય તો બધાનું, કારણ કે અનાત્માનું યથાર્થ દર્શન હોય. વાસ્તવમાં અનાત્મા એ વસ્તુ જ નથી પછી એમના માટે. જે છે આત્મા જે છે એનું યથાર્થ દર્શન એટલે એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય છું, એ પ્રકારનું સમ્યક દર્શના. અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે, જીવતામ મૃતાનામ છે, જીવંત છે અને મૃત્યુ પછી પણ એમના માટે મોક્ષ જ વર્તતે, મોક્ષ જ વર્તે છે, વિદ્યમાન છે, ઉપલબ્ધ છે. આગળ ભાષ્યકાર કહે છે વૃત્તમ અનુદ્ય ઉત્તર શ્લોકત્રયસ્ય તાત્પર્યાર્થમાહ. ભાષ્યકાર વૃત્તમ અનુદ્ય, વૃત્તાર્થા જે થઈ ગયો છે તે અનુદિલ અનુવાદ કરવો, જે થઈ ગયું છે તે ફરી કહેવું, અનુવાદ કહેવામાં આવે છે. ક્યારેક આવું થતું હોય છે, ક્યારેક આપણે વિહંગાવલોકન કરીએ, અનુવાદ કરીએ, વળી પાછું મન પર લાવવા માટે. શ્રોતાઓ છે આટલા શ્લોક સાંભળ્યા પછી કદાચ આપણું મન બરોબર એટલે બધી વસ્તુ જોડી ન હોય આપણે, તો વળી પાછા ભાષ્યકાર બધી વસ્તુ યથાસ્થાને જોડી આપે છે. સમ્યક દર્શન નિષ્ઠાનામ સંન્યાસનામ સદ્યો મુક્તિ ઉક્તા કર્મયોગશ્ચ ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરે બ્રહ્મણિ આધાય ક્રિયમાણ સત્વશુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસક્રમેણ મોક્ષાય ઇતિ ભગવાન પદે પદે અબ્રવીદ વક્ષ્યતિ ચ. સમ્યક દર્શન નિષ્ઠાનામ સંન્યાસનામ સદ્યો મુક્તિયુક્તા. અભિતો બ્રહ્મ નિર્વાણમ, અભિત ઉભયત જીવતામ મૃતાનામ, જીવંત છે મૃત્યુ પછી પણ એ લોકોએ એમણે મોક્ષને પ્રાપ્ત કર્યો છે, જીવંત છે ત્યારે મુક્ત છે, એટલે સદ્યો મુક્તિ. આ સદ્યો મુક્તિ એટલે તરત મુક્તિ પ્રાપ્ત કરવી. એક બી મુક્તિ, એક ક્રમ મુક્તિ. એના સંદર્ભમાં ભાષ્યકાર આ શબ્દ પ્રયોગ કરે છે, સદ્ય એટલે તરત જ, અહીં જ. કારણ કે ક્રમ મુક્તિ છે જ્યાં આગળ જે ઉપાસકો હોય છે, જેમણે હિરણ્યગર્ભી બ્રહ્મા વગેરે ઉપાસના કરી છે, એ લોકો પોતાની ઉપાસનાના પરિણામે બ્રહ્મલોક પ્રાપ્ત કરે. કહેવાય છે ત્યાં બ્રહ્માજી સાથે નિવાસ કરે, બ્રહ્મલોકનું સુખ અનુભવે અને બ્રહ્માજીનો ઉપદેશથી છેવટે જ્ઞાન પ્રાપ્ત કરે અને એ લોકો પણ મુક્ત થાય. અને કર્મ મુક્તિ કહેવામાં આવી. સદ્યો મુક્તિ અહીં છે ત્યારે જ, કર્મ મુક્તિ પહેલાં બ્રહ્મલોક અને પછી મોક્ષ. એટલે ભાષ્યકાર સદ્યો મુક્તિ યુક્તા. તો અહીંયા ભગવદ્ ગીતામાં અત્યાર સુધીમાં સદ્યો મુક્તિ અર્થાત અહીં જ મુક્તિ એ કહેવામાં આવ્યું કે જે
સમ્યક દર્શનિષ્ઠાનામ સમ્યક દર્શન અનિષ્ઠ છે એવા સંન્યાસીઓ માટે અહીં જ મુક્તિ છે. કર્મયોગશ્ચ ભગવાને સદૈવ મુક્તિ કહી, કર્મયોગ પણ કહ્યો. ભાઈ કર્મયોગને સંક્ષેપમાં એનું વર્ણન કરે છે, સમજ આપે છે. ઈશ્વરાર્પિત સરભાવેન ઈશ્વરે બ્રહ્મણિ આધાય ક્રિયમાણ. કર્મયોગ ઈશ્વરાર્પિત સરભાવેન બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોત્યઃ લિપ્યતેન સ પાપેન પદ્મપત્રમ ઇવાંભસા. એના સંદર્ભમાં કહે છે બ્રહ્મણિ ઈશ્વરે એટલે બ્રહ્મણિ આધાય ક્રિયમાણ. કર્મયોગ કયો, ક્રિયમાણ કર્મયોગ. આમ કર્મયોગ તો કરવાનો હોતો નથી, કર્મ જ કરવાનું હોય છે. યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવાય. એટલે બ્રહ્મણી આધાય ક્રિયમાણમ કર્મ, બ્રહ્મને ઈશ્વરને સમર્પિત કરીને જે કર્મ કરવામાં આવે છે એને જ કર્મયોગ કહેવામાં આવે. હવે યોગની ભાવના એટલે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવામાં આવેલું કર્મ એટલે કર્મયોગ. સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ, ક્રમેણ મોક્ષાય. કર્મયોગી મોક્ષ પ્રાપ્ત કરે છે કયા ક્રમથી? સત્વશુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ, અંતઃકરણ શુદ્ધિ, પછી શ્રવણમ મનનમ. એવું માની લઈએ આપણે કે અંતઃકરણ શુદ્ધ થાય એટલે વિવિધ દિશા એટલે કે જ્ઞાનની ઈચ્છા જન્મે જ. શુદ્ધ અંતઃકરણમાં, સાત્વિક અંતઃકરણમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. જેવું વ્યક્તિત્વ ભક્તિ પણ જન્મે, જ્ઞાન પણ જન્મે. એના સંદર્ભમાં અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે સાત્વિક અંતઃકરણમાં સત્વાત સંજાય તે જ્ઞાનમ, તો કે જ્ઞાનની ઈચ્છા જન્મે. સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાનની ઈચ્છા જન્મે એટલે આપણે સ્વીકાર માની લેવાનું કે શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ આ સાધન તો અપનાવે જ હશે. આત્મારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસતવ્ય. આત્મા દર્શન માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન આ પ્રકારનો ક્રમ કહેવામાં આવ્યો. એ માટે સર્વકર્મ સંન્યાસ આવશ્યક છે. તો જ સાધક સર્વ રીતે સમર્પિત હોય. શ્રવણ, મનન, નિધિધ્યાસનને સમર્પિત ત્યાં જ હોય જ્યારે બીજા કોઈ પ્રકારનું રોકાણ ન હોય, બીજા કોઈ પ્રકારની માંગણી એના પર ન હોય, એના મન પર બીજો કોઈ બોજ ના હોય. એટલે કે સંન્યાસ એણે વેશથી લીધો હોય કે મનથી. સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ. એ કર્મનો અર્થ છે કર્તવ્ય. આપણા તો કે હિન્દુ ધર્મમાં, વૈદિક ધર્મમાં દરેક મનુષ્યને કર્તવ્ય હોય છે અને કોઈને કોઈ પ્રકારની ફરજ બજાવવાની હોય છે. કારણ કે આપણે જીવનની જે પણ અવસ્થામાં હોઈએ ત્યાં કોઈને કોઈ પ્રકારનો વેશ ભજવતા હોઈએ અને આપણે વેશને અનુરૂપ કર્મ કરવું જોઈએ, કર્તવ્ય કર્મ કરવું જોઈએ. મનુષ્ય જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં છે, આ જીવન જગતમાં રહે છે, જગતમાં રહે છે એટલે કે ટૂંકમાં જગતનો લાભ મેળવે છે, ત્યાં સુધી એણે એ જ્ઞાન, એ લાભ એણે પાછો આપવો જોઈએ. એટલે કે એણે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. એવું કોઈ હોય નહીં જે લાભ લઈને પછી એનો બદલો ના વાળે. એટલે સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ. જ્ઞાન પ્રાપ્તિ પછી ભાષ્યકાર સર્વકર્મ સંન્યાસ કહે છે. બધા પ્રકારનું કર્મ એટલે બધા કર્તવ્યમાંથી મુક્તિ, બધા કર્તવ્યનો ત્યાગ. હવે બધા કર્તવ્યનો ત્યાગ કરવા માટે આ યોગ્યતા એને પ્રાપ્ત કરી છે. તો હવે
સંન્યાસ વિધિસર લે કે ના લે, વૈધ સંન્યાસ એને કહેવાય, વિધિસર લીધેલો સંન્યાસ કહેવાય. જ્યાં જાહેર કરવામાં આવે સાધક કે મુમુક્ષુ કે હું બધી વસ્તુનો ત્યાગ કરું છું, બધું આ લોકનો ત્યાગ કરું છું અને પરલોકનો ત્યાગ કરું છું. હવે કોઈ પ્રાણીઓએ મારાથી ડરવાની જરૂર નથી, કારણ કે હું કોઈ પ્રકારનું હવે મારે કોઈ હક ધરાવતો નથી. ટૂંકમાં સંન્યાસી બધા પ્રકારના હક એવા ક્લેમ ને ત્યાગ કરે છે. હા, દાવો શું? હક, ચાલો દાવો એટલે ટૂંકમાં મને કોઈ હક નથી, કોઈ મારી હવે હું ક્યાંય પણ દાવો ક્યાંય દાવો નથી કરતો, એટલે હવે હું કોઈ પ્રકારનો વેશ ભજવતો નથી અને તેથી મારું કોઈ કર્તવ્ય નથી. જ્યારે કર્તવ્ય ન હોય ત્યારે પછી કોઈ પ્રકારનો હક પણ ના હોય. એટલે હક અને કર્તવ્ય સાથે જ જાય. હું કોઈ પ્રકારની માગણી કરતો હોઉં, કોઈ પ્રકારની જરૂરિયાત ધરાવતો હોઉં તો એને અનુરૂપ મારે કંઈ ને કંઈ પ્રદાન કરવું જ જોઈએ. એટલે સર્વકર્મ સંન્યાસ એટલે બધા પ્રકારના હકનો ત્યાગ. તેથી એને કોઈ હક પણ નથી, કોઈ માગણી પણ નથી, ત્યારે જ્યારે કોઈ જરૂરિયાત નથી. આમ હકનો ત્યારે ત્યાગ થાય જ્યારે કોઈ જરૂરિયાત ના હોય. આમ જરૂરિયાત ધરાવતો હોવ અને ઈચ્છતો હોવ છતાંય કંઈ કામ ના કરે એવું ના બને. એટલે ક્રમે મોક્ષ આ પ્રકારના ક્રમથી સર્વકર્મ સંન્યાસ ક્રમેણ, બધા કર્મના સંન્યાસ એ ક્રમથી સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ આ પ્રકારનો ક્રમ ભાષ્યકાર કહે છે. મોક્ષાય એ મોક્ષનું સાધન છે, મોક્ષમાં પરિણમે છે. એ ભગવાન પદે પદે અબ્રવીદ, ભગવાને પદે પદે કહ્યું, ડગલે ને પગલે દરેક વારંવાર ભગવાને કહ્યું. આ ક્રમ ભગવાને વારંવાર કહ્યો. વક્ષતી છે અને જ્યારે જ્યારે પણ તક મળશે ત્યારે વળી પાછા કહેશે પણ ખરા. આ તો ભગવાનનો બહુ પ્રિય વિષય છે ને ભગવદ્ ગીતાની અંદર. એટલે ભગવાને કહ્યું ને વળી કહેશે પણ ખરા. अथ इदानीं ध्यानयोगं सम्यक् दर्शनस्य अन्तरङ्गं विस्तरेण वक्ष्यामि इति तस्य सूत्रस्थानीयान् श्लोकान् उपदिशति स्म. ભૂતકાળમાં તમારે ભૂતકાળનું આવું ક્રિયાપદ ન હોય, ભૂતકાળનું તો પછી સ્મ લખી દીધું એટલે ભૂતકાળ થઈ ગયો. ભાષ્યકાર એવું ના હોય, પણ આપણે ઘણી વાર આવું કરતા હોઈએ છીએ. અર્થાત હવે ઇદાનીમ, હવે અહીં ધ્યાન યોગમ, ભગવાન હવે આ ધ્યાન યોગ સૂત્રસ્થાનીયાન શ્લોકાન, 6ઠ્ઠો અધ્યાયને ધ્યાન યોગ કહેવામાં આવે છે. ધ્યાન યોગનું વિગતવાર વર્ણન તો 6ઠ્ઠા અધ્યાયમાં કરવામાં આવશે, પરંતુ એની ઉપોદ્ઘાત રૂપે, ઇન્ટ્રોડક્શન રૂપે, જેથી આપણે બીજા પછીના અધ્યાય માટે બરાબર તૈયાર થઈ જઈએ. આ અધ્યાયમાંથી 5મા અધ્યાયમાંથી 6ઠ્ઠા અધ્યાયમાં હવે ગતિ કરવા માટે ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં જે કહેવાનું છે એ અહીં સંક્ષેપમાં કહી દે છે. ધ્યાન યોગમ વિસ્તરેણ વક્ષ્યામિ. હું હવે ધ્યાન યોગનું વિસ્તારથી વર્ણન કરીશ એવું મનમાં રાખીને, ઇતિ એ વસ્તુને મનમાં રાખીને તસ્ય સૂત્રસ્થાનીયાન શ્લોકાન, એ ધ્યાન યોગના સૂત્રસ્થાનીય
સૂત્રમાં એટલે બધું જે પછી જે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે એને અત્યંત સંક્ષેપમાં અહીંયા કહેવામાં આવે છે. શ્લોકાન ઉપદિશિતિ છે, એવા શ્લોકોનો ભગવાન ઉપદેશ કરે છે. 27મા શ્લોકમાં કહે છે, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમો કૃત્વા નાસાભ્યંતરચારિણૌ સ્પર્શાન બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા. સ્વામીજી આ વાક્ય વારંવાર ધ્યાન યોગની વાત કરે ત્યારે આ વસ્તુ કહે, બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા. સ્પર્શની વિષય ઇન્દ્રિયના વિષયને સ્પર્શ કહેવામાં આવે. અહીંયા બાહ્યાન સ્પર્શાન ઇન્દ્રિયના જે બાહ્ય વિષયો છે, બહિ કૃત્વા એમને બહાર જ રાખીને. વિષયો બહાર જ છે ને, તમારે ક્યાં બહાર રાખવાના છે? સમજાવો છે કે નહીં? આપણે જ્યારે વિષયોનું ચિંતન કરીએ ત્યારે બહારના વિષયોને આપણા મનમાં લાવતા હોઈએ. કે સ્વામીજી કે ભાઈ ટ્રેનમાં માણસ મુસાફરી કરે એકલો, પણ 12 જણને સાથે લઈ જાય છે. સાસુન સસરાન ફસાળાન ફલાણા ઢીકણાને જે કંઈ વિષય મનમાં હશે ચિંતા એ બધાને સાથે લઈ જતો હોય. તે રીતે આ બધા બહારના વિષયોનું ચિંતન કરવા દ્વારા આપણે વિષયોના અંદર આવવામાં પ્રવેશ કરવાની તક આપીએ છીએ. એ રીતે વિષયો આપણા મનમાં પ્રવેશ કરે છે તો બહાર જ. અને એમનું ચિંતન કરવા દ્વારા આપણે બહારના વિષયોને અંદર પ્રવેશ આપીએ છીએ. એટલે ભગવાન કહે બહારના વિષયોને બહાર જ રાખીને, અર્થાત એને ચિંતન દ્વારા મનમાં પ્રવેશ ન આપીને, એટલે ચિંતન ન કરીને. ચક્ષુશ્ચૈવ અંતરે ભ્રુવો અંતરે. ચક્ષુને પણ બે ભ્રુ મધ્યની મધ્યમાં આમ આવી રીતે એકાગ્ર કરીને, તો કે મને એકાગ્ર કરવાનો ભગવાન એ માર્ગ બતાવે છે. પછી એમ કહે છે કે તમારા નાસિકાના અગ્રભાગમાં તમારી દ્રષ્ટિ છે એને એકાગ્ર કરે, એવું પછી કહેશે. અહીં કહે છે કે બે ભ્રુની મધ્યમાં આ તમારી દ્રષ્ટિ છે એને એકાગ્ર કરીને. નાસાભ્યંતરચારિણો પ્રાણાપાનો સમો કૃત્વા. નાસ એટલે નાક, નાસાભ્યંતરચારિણો નાકની અંદર અભિચારિણો, તો નાકની અંદર નાક દ્વારા અંદર બહાર ગતિ કરનારા જે પ્રાણના છે, જે શ્વાસ અંદર લેવામાં આવે પ્રાણ કહેવામાં આવે છે, બહાર છોડવામાં આવે એને અપાન કહેવામાં આવે છે. એટલે પ્રાણાયામ એટલે જે શ્વાસ બહાર અંદર આવે છે ને એને અંદર નહીં આવવા દેવો. આયામ એટલે નિયંત્રણ. એટલે આ પ્રાણાયામની વાત કરી જ ભગવાને પ્રાણાપાનો સમો કૃત્વા. આમ પ્રાણના અપાનની પોતપોતાની ગતિ હોય, ગતિને સમાન બનાવે ને. ટૂંકમાં પ્રાણ અપાનનું આપણા શ્વાસ વગેરેનું નિયંત્રણ કરીને. કારણ કે મનને શ્વાસ સાથે ઘણો સંબંધ છે. રમણ મહર્ષિ કહે કે જાલ પક્ષીવત રોધ સાધનમ. એટલે આ મન છે ને એને કેવી રીતે પકડવું. પક્ષીને જેમ જાળથી પકડવામાં આવે તેવી રીતે મનને પણ આ પ્રાણને એક બંને પ્રાણની આ ક્રિયા છે, બંને વાસ્તવમાં એક જ માયાની બે અભિવ્યક્તિ છે. એટલે પ્રાણ અને ક્રિયા. તો આપણે ક્રિયાને આપણે પ્રાણ પર આપણે ચિત્તવાયવશ્ચિત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિમૂલકા. ચિત્તવાયવ
વા એટલે પ્રાણ અને ચિત્ત. ચિત્ત અને પ્રાણ જે છે એ બધા એ બંને એક જ માયારૂપી થળની શાખાઓ છે. એટલે એકને નિયંત્રિત કરવાથી બીજા નિયંત્રિત થાય. એક દાન આપણે ખેંચીએ તો પછી ઉપરની ડાળ જેમ નીચે આવે, તેવી રીતે ચિત્ત અને વાયુ જે છે એ પણ શક્તિની બે જાણે કે શાખાઓ છે. અંતેથી ચિત્તને તો પકડવું મુશ્કેલ છે, માટે વાયુ જે પ્રમાણમાં સ્થૂળ છે, તેથી જેનું આપણે નિયંત્રણ કરી શકીએ, એ પ્રાણના નિયંત્રણ દ્વારા ચિત્તનું નિયંત્રણ યોગશાસ્ત્રમાં બહુ સુંદર રીતે કરવામાં આવ્યું. બહારથી અંદર એટલે પહેલાં આસન, એટલે શરીરથી પહેલાં શરીર, પ્રાણાયામ, પછી પ્રત્યે ધીમે 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 ચિત્તને અંતર્મુખ બનાવવું, આ છેવડાને સમાહિત કરવું. આવો એક સરસ ક્રમ બતાવવામાં આવ્યો. એ ક્રમ સમજી લેવાનો અહીંયા આગળ. નાસાભ્યંતરચારણું પ્રાણાયામો પ્રાણાપાનો સમૂહકૃત્વા. નાસિકની અંદર વિચરણ કરનારા આ પ્રાણ એ શ્વાસ અંદર લેવો, અપાન એ શ્વાસ બહાર કાઢો, એ બંનેને સમાન બનાવીને પછી આગળ વર્ણન કે આ માત્ર આટલા શ્લોકની અંદર 6થા અધ્યાયમાં જે છે એનું ભગવાન સંક્ષેપમાં અહીંયા વર્ણન કરે છે. પછીના શ્લોક આપણે પછીના ક્લાસમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.